તો જ્ઞાન થઈ જાય હું કરું છું. મહાપુરુષો મને શું કહે છે? પોતાની લાઈન પોતાની ભૂલી જાય. સદગુરુ પાર ઉતારે. કેવું પાર? ભવ પાર. એ મરણ જન્મનું ચક્રમાંથી મુક્ત કરે. 84 લાખ જન્મ આપણી સામે ઊભા છે, એમાંથી આપણે નથી. હવે 84 લાખ કોને કહેવાય? ઠીક છે, મહાપુરુષોની પ્રસાદી છે, આપણે એનો ઇનકાર ન કરીએ કે, પણ 100 જાતની આપણામાં અવગુણ ભર્યા છે, એને આપણે દૂર કરો. ટૂંકમાં લઈ લઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા, માયા, આમાંથી મુક્ત થાય એટલે તરત જ્ઞાન આવે. પોતાનો જે આત્મા છે, પોતાનું જે પ્રાણ છે, પોતાનો શબ્દ છે, એનું તમને ભાન થઈ જાય. તમને એ ખબર નથી, આપણને એ ખબર નથી કે મને સવારમાં કોણ ઉઠાડે છે. આ ખાધેલું પાસન કરે એ દેવતા કોણ છે? મળ એકીનો ત્યાગ કરે એ દેવતા કોણ? લોહી બનાવે છે અન્નકોષ, જળકોષ, આ બધું કોણ બનાવે છે? તમારામાં રહેલા દેવતાઓ બનાવે છે. તમારામાં રહેલા દેવતાઓ. બહારના ન કોઈ આમાં આવીને કાર્ય કરી જાય. આવું આપણે જ્ઞાન થઈ જાય. અને આ જ્ઞાન નહીં થાય ઈ ભ્રાતિના ભરેલા ભવ ભટકવાના જ છે, એવું સંતોનું કહેવાનું. એ પોતાને પોતે ઓળખી જ ન શકે હું એટલે કોણ, અને મારી અંદર જે કાંઈ આ વસ્તુ પડી છે એ એવો ખજાનો છે. આપણે એને ઓળખવાના. એ આપણે જીવિત રાખે. તમને કોણ જીવિત રાખે? કયો મને. રામ રાખે, લક્ષ્મણ રાખે, ભરત રાખે, શત્રુઘ્ન રાખે, કૃષ્ણ રાખે, બ્રહ્મા વિષ્ણુ મહેશ રાખે, માતાજી રાખે. કોણ તમને જીવતા રાખે? તમને મારે કોણ? તમને જીવાડે કોણ? તમારું ખાધેલું પસાવે કોણ? તમને બોલાવે કોણ? તમને સંભળાવે કોણ? તમને સૂંઘાવે કોણ? મીઠી સુગંધ કોને આવે? દુર્ગંધ કોને આવે? આ બધાની આપણે ઓળખાણ કરવાની છે. તમને શ્વાસ છે, શ્વાસ લેવરાવે કોણ ને મુકાવે કોણ? એ પોતાના દેવતાઓ. એને આપણે પારખવા માટે સદગુરુ પાસે ગયા અને સ્થિરતા પદને પામવા માટે જ ગયા. જાણવા નથી ગયા. જાણે કાંઈ ઓળખાણ થઈ જાય નહીં. ઓળખાણ થાય તો એમાં કોઈ કામ થાય જ નહીં. એ પાકું છે. તમારી જે ઇન્દ્રિયો છે, 10 ઇન્દ્રિયો છે, 5 વિષય છે, એના બધાના મૂળિયા ક્યાં? તમે નહોતા ત્યારે ઈવડે ક્યાં હતા? તમારામાં એ બધા કેવી રીતે આવ્યા? કોની કૃપાથી આવ્યા છે? એ આપણે જાણવાનું. રામકૃષ્ણની વાતો તો નાના ભૂલકાઓ કરે. ના નથી પાડતો, નામ લેવું એવી વાતે નથી, એવું ગલત અર્થ નહીં કરતા. પણ તમને તમારે ઓળખવાના કે આ બધું મારામાં આવ્યું છે. કોઈ રસ્તો નહોતો ત્યારે આ કેમ આવ્યું? ક્રોધ ક્યાંથી આવ્યો? મોહ, મમતા, માયા, ભય, ભેદ આ બધું આવ્યું ક્યાંથી? આ બધું કસરું કેમ કરી ગયું આની અંદર? પરિપૂર્ણ સચ્ચિદાનંદ પોતાનો જે આત્મા છે, પોતાનો દેહ છે, 5 તત્વ અને 3 ગુણનો બંધાણેલો છે, એ ક્યાંથી આવ્યું? આ ભેદ છે. उनका भेद गुरु हमको बता दो, समझ पकड़ मेरी भैया. जल की मसिया जल में वियाणे तो ईंडा एना कहाँ जमाया. ईंडाમાં પ્રાણ નહોતા, શીંડા નહોતા. પ્રાણ નહીં, શીંડા નહોતા. તો એમાં પ્રાણ કહાં से आया? આ ક્યાંથી આવ્યું?
રણુકાર ધણુકાર જ્યોતિ આ બધું આની અંદર આવ્યું કેવી રીતે, એનો કયો રસ્તો, આ ભેદ છે. આ ભેદ જાણવાની જરૂર છે. આ ભેદ સમજાઈ જાય ને તો તમારો આખો બંધારણ છે એનું તમને જ્ઞાન થઈ જાય. પણ ભેદ નથી સમજાતો. સંતો મહાપુરુષો કે જ છે, કોઈ શાનમાં, કોઈ ઈશારામાં, કોઈ શબ્દમાં પણ બોલી જાય છે, પણ એ આપણી દાંત નથી ખુલતી. બોલે છે, બધા બોલે જ છે. ઈરે ઈંડામાં શીંડા નહોતા તો આ શબ્દ ક્યાં છે આયા, પ્રાણ કહા છે આયા. રણુકાર જણુકાર આ બધું આવ્યું ક્યાંથી, શબ્દ આવ્યો ક્યાંથી? ત્યાં તો શિલ્પ્યા હતું. માતાના ઉદરની અંદર જ્યારે મારો ને તમારો જ્યારે વાસ છે ત્યારે કોઈ બારી નહોતી, એક વાળ જાય એવું શીલું નહોતું. તો આખ્યું બાપાએ આગળ ગાયું, બહુ સરસ ગાયું અને બહુ હાસી વાત છે. આ ભેદ જાણવું જોઈએ, ગુરુને પૂછવું જોઈએ, અને ગુરુ જવાબ ન દે તો ત્યાંથી નીકળી જવું જોઈએ. ઈ ન કહેવાય. એમ નથી કહેતો કે મને ખબર નથી, એમ ન કે, ઈ ન કહેવાય. તો બાવડી હું કેમ પકડી? કહેવું પડે. પોતાના બાળકને પોતાનો બાપ જો ન કે તો બરબાદી થાય. ભાઈ એવો આ દેહની અંદર શબ્દ આવ્યો કેમ? મન બુદ્ધિ શીત કાળ ક્રોધ લોભ મોહ માયા મમતા એ ગયું ક્યાંથી? એમાં જગ્યા તો હતી નહીં, છતાંય સંતો બોલે છે. એ બહુ હાસુ બોલે. इतना भेद गुरु हमको बता दो, समझ पकड़ मेरी भैया. સમજે મારું બાવડું પકડો, પછી મૂકા હે નહીં, અને મને આ સાંગો પાંગ ઉતારવો પડશે, આ પારથી આ પાર લઈ જવું પડશે. હું બહુ દિન ભટક્યો છું. 84 બહુ દિન ભટક્યો, ઘડીએ ઘડીએ પશુ અવતારો. પશુ અવતાર આપણે લઈ લીધેલા છે બાપુ. શેડો આવ્યો ત્યારે મનુષ્યનો અવતાર મળ્યો છે. પછી ફરી ચક્રમાં ન આવવા માટે જ આ કરવાનું છે, બીજું કાંઈ નહીં કરવું. ઝેર વેર ઈર્ષ્યા દેખાય માન મોટો એનો ત્યાગ કરો. પરિપૂર્ણ સંપૂર્ણ એના બની જાઓ. એના કેમ બનવું? દેખાતો નથી, ભળાતો નથી, ઓળખાતો નથી, તેનું બનવું કેમ? એની ન્યા રહેણી મૂકી છે. આ રહેણીમાં હું છું. રહેણીનું પાલન કરવું. ગગન મંડળમાં એક ગૌવા વયાણે, દૂધ એના ધરણ જમાયા. સબ સંતો મળે ને કિયા વલોણા, તો માખણ કોણ વિરલે પાયા? માખણ કોની ખાધું? તો માખણ કબીર, મોરાર, રવિ, ભાણ, ત્રિકમ, માતા ગંગા સતી, નરસિંહ મહેતો, દાસી જીવણ, સગાળ શાહ, સંત મૂળદાસ, એ માખણ ખાઈ મળ્યા. ઈ માખણની વાત છે, આ માખણની વાત નથી. આજે હું ને તમે એના ગાણા ગાઈ, એને યાદ કરી, કેટલાય વર્ષો વ્યા ગયા એની માથે થઈ. આપણે કોણ સંભાળશે? 13મે દિવસે કોણ? માટે આટો ફેલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. આ અવતારનો આટો જે છેલ્લો જન્મ છે ફેલ ન થઈ જાય એના માટેની આ મહેનત છે, બીજું કાંઈ છે નહીં. લાજ ને લક્ષ્મીની કોઈ જરૂર જ નથી. સંતોને કોઈ આવકાર્યા નથી, એને કોઈ દીધું નથી. એની ટીકા જ કરી, પણ છતાં એ બીજો પગ ન ભેગું. આ ખીધે તો કરી હું નાખે, રીધે તો આપી નથી. એની ન્યા બાંધ છોડકી નાખી. એ ગુરુ મારા આ ભેદ મને સમજાવો કે હું આ દેહની અંદર પ્રવેશ કેવી રીતે કર્યો. અને જ્યારે માતાના ઉદરમાં હતો ત્યારે બધા 9 દરવાજામાં સીલ હતા, સીલ મારેલા.
તો હું જીવિત કેમ રહ્યો? અત્યારે તમે કચરો કરી દો, આ 2 દરવાજા બંધ કરો ને તો જીવત મને કહેજો. તેથી શ્વાસ ઉચ્છ્વાસ હતો નહીં, અને તેથી ઈ 9 માસ 9 દિવસ કેમ જીવવો છે? આપણે 9 મિનિટ ન જીવી. ઈ તારી કળા અપરંપાર, એમાં કોગે ની વિચાર, એ હરી તારી કળા અપરંપાર. એને યાદ કરતા હૃદય દુખી થાય છે. કેમ? કે કાંઈક હજી ભૂલ છે, કાંઈક મારામાં ભૂલ છે. એ મને નથી દેખાતી એટલે દુખી છે. પણ જો એ ભૂલ સમજાઈ જાય ને તો કનેક્શન થઈ જાય એમ છે. દરેકને પોતાની ભૂલ નથી સમજાતી, કાંઈક ઘટે છે એ વાત પાકી છે. ગાયે બોલે કાંઈ ન વળે, જપ તપ તીરથ વરત કરના તો મરના ભટક ભટક, રામ રસ પીવે કોઈ ઘટક ઘટક તો સળજાવે સટક સટક. કોઈ સીડીની જરૂર નથી. સીડી તમારી સુરતા છે, તમે જ્યાં કહેવો ને લઈ જાઓ. એટલા માટે મારે તમારે જે ગુરુના બાળકો છે એને જ કહું છું, બીજાને હું કહેતો હોય કે તમારે આ કરવું પડશે. તમે આવ્યા છો, તમે આ જાણ્યું છે, તો રાગ દ્વેષ ઈર્ષા અહંકાર મદ ગુરુના બાળકને હોય. હવે આ દેહની અંદર જે પ્રાણ આવ્યો છે, એ પ્રાણ, એ હવા, પ્રાણ એટલે હવા, એ ક્યાંથી મારી પાસે ઉત્પન્ન ક્યાંથી થઈ અને કેમ સલાંગુ મારે છે? એનું મૂળ ક્યાં? એની સલાંગ ક્યાં? દ્વાદશ બાહિર દ્વાદશ ભીતર સોટા સર્વંગા. દ્વાદશ બાહિર જાય, દ્વાદશ ભીતર જાય, એની સલાંગ છે. હવે ઈ સલાંગ ને આપણે કેટલે જાય છે એની આપણને ખબર નથી. એની ભૂમિકા ક્યાં એ ખબર નથી. નાભીમાં એવું કોણ બેઠું છે એને પકડી રાખે છે, એના પગ પકડી રાખે, એનું મોઢું પકડી રાખે અને તરત પાછું મારે છે, કોણ કરાવે છે? એટલે કીધું ભૈરો બ્રહ્મ ભરપૂર, આનો ભેદ કોણ જાણે? કોણ જાણે આને? આના માટે શું કરવું પડે? એ ખબર નથી આપણને. ગુરુ આપણને કહે છે પણ આપણને આ નક્કી નથી થતું. સત્સંગમાં અમે ક્યાં ગયા હતા? સત્સંગમાં હું હતું કે દાદા વાતો કરતા હતા એમ નહીં. એક બેન કોઈ દી બહાર નીકળે નહીં, ગામમાં સપ્તાહ બેઠી, કીધું કે હું સત્સંગમાં જાઉં. અરે બહુ સારી વાત કહેવાય, સપ્તાહમાં જાઉં, સાંભળવા જાઉં, કથા સાંભળવા, બહુ સારી વાત. પૈસા આપ્યા, આ વસ્તુ લઈ જાય છે, ત્યાં જાય છે, પોથી પાડે પગે લાગી છે, અને એક શીખથી સાંભળ્યું કે વાંધો આવ્યા કે આવ્યા, પગે લાગ્યા, પ્રદક્ષિણા ફર્યા, જે કાંઈ કર્યું. બધા માતાઓ બેઠા વચ્ચે બેઠા, કથામાં સુરતા નહોતી, ત્યારે બધા જોયા કરતા હતા. કેટલી માણસ, કેવી લાઈટ, કેવા પંખા, કેવી રોશની, એનું શીત જ્ઞાન હતું. બપોરે જમ્યા, ખૂબ ખાધું, ઘરે આવ્યા, ઘરના માણસે પૂછ્યું, સાંભળ્યું છે કે બોલો આજ કયો પ્રસંગ હાલતો હતો? અરે એની હું વાત કરે, જો આ દશા છે તમારે સાંભળવા જવું ત્યારે મને બધી ખબર પડે. ના નથી પાડતો પણ મને ખબર તો છે કે હું તો બાદ આવું. અરે એ કેટલા બધા માંડવા, એટલું બધું લુગડું ક્યાંથી લાવે, પણ કે એને મૂકીને પોળી હું કહું કે એને પ્રસંગ કયો હાલતો હતા? ગાય એ માણા
શરબત આવે, સા આવે, પાણી આવે, એટલે એને મૂકીને એક કોઈ હું તને પૂછું એનો જવાબ દે તો કે જમવાનું એક એક વસ્તુ સાચી તો ધરાય રહે એટલું બધું જમવાનું. બોલો કે કાલમાં ગાયતું ને આમ દાદાને છું. અરે એ સત્સંગની મજા આવી, એ વાતો કરતા હતા, માઇક વાગતું હતું, ઢોલકા વાગતા હતા. બોલો ઘરે પૂછે કોણ પ્રસંગ કયો હતો? કે પ્રસંગ તો હતો એને હૈયા ગયું, સીતાજીનું હરણ થઈ ગયું. હવે એ માણાનું હરણ્યું થઈ ગયું. હવે માણા કેમ થાય? આવી જો સમજણ હોય તો કથામાં કોઈ દે ન જાવ. હું તો ના જ પાડું, પછી જાવ તો તમારી મરજી. નવા લુગડા પહેરી લઈને ખાઈ લઈને જલતો ત્યાં એ ટાઢા પંખા હેરડા આવે અને મજા આવે. કથાની હું કહે છે એ કાંઈ કોઈને ખબર છે નહીં, અને કદાચ ખબર હોય તો પાલન કરાતું નથી. એટલે બે બાજુથી આપણે ટૂંકા પડીએ. આત્મા એટલે હું એ તમને કહેવા જઈ રહ્યો છું. આત્મા કેવો કોને? આત્મા એવી ચીજ શું છે તમારી અંદર? આવે છે જાય છે તો પ્રાણ છે, એ આત્મા નથી. આત્મા એનાથી જુદો, એ દેહમાં, વિશ્વમાં, પૂરા બ્રહ્માંડમાં પ્રગટ છે. એના મય આ બધું હાલે છે. એ પરમ તત્વ પરમાત્મા છે. પરમાત્મા આત્માથી ચેતન જે આ દેહની અંદર ચેતન તત્વ જે છે એને આત્મા બોલવામાં આવે. હવે ચેતન તત્વને તમે ઓળખો છો? ઘણા એમ કે આ એ બધી વાતો ન કરી નાખે. હું તો કરી નાખું. હું કામ તાકાત બારી વાત છે, ઓળખી લે, કોઈ જોઈ લે. આ ઊંડાણ ભરી વાતો છે મહાપુરુષોની, ન ઓળખાય. તમારા અંગમાંથી જે પ્રકાશ નીકળે છે એ તમે જોઈ શકો? ન જોવાય. જેમ સૂર્યના જે પ્રકાશ ઘાટમાંથી જે પ્રકાશ નીકળી રહ્યો છે આખા વિશ્વની અંદર જે પાછળો છે, એવો જ તમારો પ્રકાશ છે. કોણ ઓળખે? કોની એવી આંખ છે? કોની પાસે એવી સમજણ છે? એ કોક મહાપુરુષો પોતાને ઓળખે છે, ઓળખે છે ને પછી પોતે મટી જાય. આ મટી જવાની વાત છે, પોતાની ઓળખાણની વાત છે. ગાણા ગાવાની વાત નથી, એ તો બધાને ખબર જ છે. મને ખ્યાલ બધા આવડે જ છે. એથી સાંભળે કાંઈ નો પછી ભૂલાઈ જાય. પોતાને ખબર પડી જાય કે નહીં હું આ જ છું. અને સંતોના શબ્દોની ઉપર એ પકડી ગઈ કે હું આત્મા. આત્મા પાંચ તત્વ ત્રણ ગુણ પંચ દિશા વિચારી મંથન કરો ઈ મૂળિયાના, અને એમાંથી તત્વ જો ને તારી. આ તેજમાં તેજ તું જ છે, દેહમાં દેહ તું છે, શબ્દમાં શબ્દ છે તું જ બોલે છો, સુરતીમાં નૂર તું જ છો. દેહમાં પ્રકાશ તું જ કરે છે. આ બધું જે હાલે ને આ બધું જે છે ને ઠઠારો એના થકી હાલે. વાટ દીવો વાટ પ્રકાશ કરી ન શકે, દિવેલ પ્રકાશ કરી ન શકે, કોળિયું પ્રકાશ કરી ન શકે. એમાં ચેતન પડ્યું છે, ચેતનનો પ્રકાશ. તો એ કેવું? એનું વર્ણન ન થઈ શકે. દૃષ્ટિમાં ન આવે, બોલવામાં આવે, દૃષ્ટિમાં ન આવે. દૃષ્ટિમાં આવે એ ઘાટ છે, એ માયા છે, એ ન પકડાય, એ ન સમજાય. પોતાને સમજવાનું છે. પોતાનો પ્રકાશ પોતાનું જ્ઞાનથી પ્રકાશ થાય. હા બે પ્રકાશ નથી. પોતાનો પ્રકાશ પોતાને પામવો હોય તો એના માટે
એના મૂળમાં જવું પડે. 9 દરવાજા નવી રમત બાદ 10ને મોલે વો દેખા. એના માટે ધ્યાન જ્ઞાન સંદ્ર વૈરાગ જ્યાં પોગે નહીં. ધ્યાન ન પોગે, દૃષ્ટિ ન જાય, સુરતા ન જાય, શબ્દ ન જાય, એનો બધાનો શેદ કરેલો છે મહાપુરુષ. જ્યાં ઉજળી આવી જાય. જ્ઞાની જ્ઞાની વિજ્ઞાની સબ થક ગયે ऐसी अकत कहानी. गगन में आग लगी बड़ी भारी यारी, गगन में आग लगी बड़ी भारी. कबीर महात्मा ની વાણી છે, મારી નથી. બ્રહ્મા જલ ગયા વિષ્ણુ ઓલા નહીં હો, તમે સમજી લેજો. આ શબ્દનો ગલત અર્થ નહીં કરતા. બ્રહ્મા જલ ગયા વિષ્ણુ જલ ગયા શંકર જટાધારી. 33 करोड़ देव जल गया ऐसी अकत कहानी. गगन में आग लगी बड़ी भारी यारी, गगन में आग लगी भारी. તમારાની વાત છે, ઓલાની નહીં. ઘણા કહે કે આ શું કરે છે, પણ હું નથી કરતો. આ તમારી સમજણ, આ તમારો આત્મા તરફ જવા માટે આ બધું તમારે ખોવું પડે. આવડે ન ઉવી દવાય. શીખે સુને કાંઈ ન વળે, ગાતા આવડી જાય તો કાંઈ ન વળે. એ તો વાણીનો વિલાસ છે. જ્યાં વાણી પાણી ખાણી પોગે નહીં, ऐसा अपरंपारा पार સો અપાર. પૂરા બ્રહ્માંડને વિખીને જે ઉપર વ્યો જાય, ઈ પુરુષની આ વાત છે. એટલે કહેવાનો મારો ભાવાર્થ, તમારા જન્મ પહેલા તમને જે દાન કરવામાં આવ્યું છે, શબ્દનું, સુરતાનું, અન્નમય, જળમય, વાણીમય, જે દાન કરવામાં આવ્યું છે ને, એ દાની ટૂંક બીજો છે. શૂન્યમાંથી મારા વાલાએ સર્જન કરી નાખ્યું, અવળું મોટું બનાવી દીધું. અને હાથો નહીં, રેણ નહીં, આમાં કઈ દિવેલ પૂરવાનું નહીં, આમાં કાંઈ એને કાંઈ ઢાંકવાનું નહીં, એને પવન લાગે નહીં, પાણી પલાળી શકે નહીં, સીધી શકે નહીં. આવી અણમોલ વસ્તુ તમને મળી છે અને એનો તમે ઉપયોગ ન કરી શક્યા. ઉપયોગ ન કરો તો કાંઈ નહીં, પણ ઓળખાય નહીં એમ તમને ન થાય, આપણને ન થાય. તમને તે હું ભેગો જ છો. હું કાંઈ આ બધી વસ્તુને જાણી નથી ગયો, પણ વાત છે એ પાકી છે. અને એને દેખવા માટે રાત દી રુધિયો રોવે છે કે આપણે આમાં આવ્યા, કપડા પહેર્યા, તીરડી કરી, ઘૂઘરા બાંધ્યા, હાથલો પહેર્યો અને આ પડમાં આવ્યા. અને હવે આપણે ગાણું ન ગાઈએ તો દુનિયા દાંત કાઢે. ખોટા છે બધા એમ કહી દે. એટલા માટે થઈ અને હવે આ પુરુષ કરવું છે એવી જિજ્ઞાસા સાથે સંતોના શબ્દોને સાંભળવા. સંધા જલ ગયા, સૂર્ય જલ ગયા નવલખ તારી. કબીર મહાત્મા બોલે. એ કોણ સંધા, કોણ સૂર્ય, કોણ નવલખ તારા? 33 કોટી 33 કોટી. 33 કોટી કોણ? સંધા સૂર્ય કોણ? આ બધું કોણ છે? ઓલિયાના કાંઈ સારા થોડા કરાય એમ છે? તમારા દિલની વાતો છે. તમારા દેહની અંદર આ બધા બેઠા છે. આ તમારું હલાવે ચલાવે, કામ કરાવે, સંભળાવે, ખવડાવે, પાચન કરેલું લોહી બનાવે, એ દેવતાઓની વાતો છે. અને ક્યારે જલી જાય એ તમને ખબર છે. કોના આધારે બધા રમી રહ્યા છે આ દેહને? એ નથી ખબર. તો રામને કૃષ્ણને ખબર છે, બીજાને ખબર જ નહીં. સાધુ જલ ગયા, સંતો જલ ગયા. સાધુ અને સંતો બધાને ઉપાડી લીધા, અમને ઉપાડી લીધા.
शुक्र रयत बिसारी, यारी गगन में आग लगी बड़ी भारी, यारी गगन में आग लगी बड़ी भारी। पवन जल गयो, पानी जल गई, जोजो आ कला जो एनी तमे अमारा नाचनी कला छे। आ कला ने कोई नो पाई લે। पवन जल गयो, पानी जल गए, शू करे अग्नि बिसारी, अग्नि ने बाળી दे। आ कोण वस्तु से, क्या से, कोने केवी? कबीर महात्मानी વાત તો જોવો તમે। આપણે તો એનું બોલેલું વાસીને બોલવાનું છે, બધું તમારા દેહનું છે। બાકી બીજું કાંઈ નથી, તમારા દેહનું જ કહે છે। મહાત્મા સંતો બધા તમારા દેહ ઉપર બોલતા હોય, પણ એનું કલ્તર કરી અને જો કાંઈ કોઈ ખોટું કરે તો એની સમજણવાળી વાત છે। સંતો કોઈને કાંઈ ન કહે, હું કામ પણ દેહને જલાવવાનું છે, અને એ બધા એક પલમાં બધા આવ્યા છે। એક જ ઈશારાની અંદર એ બધાનો લય થઈ જાય। એટલે એ ન્યા તે બોલ્યા કે તું હવે ભૂલ નહીં કરતો, ને એટલી જ વાર લાગવે છે। કોને પૂછવા, કોને પગે લાગવું, કોને પગે લાગવું એ તો કયો। આ બંદગી આમ કરે, કોની બંદગી છે એ નથી ખબર। જય ગુરુદેવ કે, જય ગુરુ મહારાજ કે, સત સાહેબ કે, બધું કે, પણ એ કોને કે? બોલવા વાળાને પણ સમજવું જોઈએ કે સત સાહેબ એટલે કોણ? साहेब किसी का बेटा नहीं, बेटा थे न उतरे ये साहेब नहीं। साहेब तो सबका बाप, अखिल ब्रह्मांड નું સર્જન કરનારો, ત્યાં બેઠો બેઠો કરનાર। કોની આ ધરતીને મૂલ્ય કોઈ જોયું? છતાં છે કે નહીં? કવડા પર્વત, કવડા જળાશયો, કેટલું કવડા સમુદ્રો, કેટલી રૈયત, આ બધું આ માલ સમાન આવ્યો કે છે? ઈ ધણીની વાતો છે। આ બધો શેમાં આવ્યો ક્યાંથી? પણ સંતોએ એને પલમાં પકડી લીધું કે સબ પાણી કી પેદાશ। પવન પાણીમાંથી, અગ્નિ પાણીમાંથી, ધરતી પાણીમાંથી, આકાશ પાણીમાંથી, આ સબ પાણી કી પેદાશ, કિસી કો નહીં। તો એ પાણી નથી। અહીં તો આગળ હાલવાનું જ મન થાય, આગળ હાલવાનું, પ્રશ્ન પૂછવાનું જ મન થતા કરે। એ પાણી કયું? આ પાણી, આ પાણી ઈ પાણીથી બનેલું છે। ઈ પાણીને પારખવા માટે સદગુરુ કરવા પડે। વાત બહુ હાસી છે, પણ ઈ પાણીને જાણવા માટે સદગુરુના શબ્દમાં જે સાર પડ્યો છે એ ન્યા જાવ તારે જ તમને જડે। આ કાંઈ ધરતી ધડે, આ નો જડે। અને જડે ને એને 52 ગજની ધજા સડે। એ વાત છે, અને એ પૂર્ણ પુરુષ ધારે કરીએ એ કરતા છે, કરતા નથી, અકર્તા। કરતા ભૂમિની અંદર કોઈ પણ નર કે નારી, કોઈ હાથમાં બધો હરકો છે। આ રૂપ દેખાય એ બધા જુદા છે, બાકી છે એકનો એક। ત્યાં પણ કબીર બોલ્યા, કીડીમાં કીડી થઈને માલે તું, હાથીમાં હાથી બનકર બેઠો તું, બાળક બનીને રોનારો તું, સાનો રાખનારો તું, ચોરી કરીને ભાગનારો તું, વાહેથી પકડનારો તું જ છે, બીજો કોઈ છે। તું કોણ? તો આ તો નામ રૂપ ઘાટ ઘડ્યા પછી જુજવા પડ્યા છે, બાકી અંતે તો એમનું એમ જ છે બધામાં। તમારો કયો અધિકાર એને તુકારા કરવા? બહુ મોટી ભૂલ થાય છે। ઈ એના ધર્મ માટે
સતત ઊભા છે અને તમે તમારો ધર્મ ચૂક્યો. એટલે તોળાદેએ કીધું કે જાડેજા તું તારો ધર્મ સંભાળેલો ને બીજું કાંઈ નથી કરવું. રામ રામે નથી કરવું. પોતાના ધર્મની જ વાત કરી છે. તો એ ધર્મ કયો? સાંભળો એ ધર્મ, દાન કરો એ ધર્મ, ભક્તિ કરો એ ધર્મ, રોટલો ખવડાવો એ ધર્મ, કોકની સેવા કરો એ ધર્મ. ધર્મ કયો? તમારો પોતાનો ધર્મ કયો છે એ નહીં ખબર હોય તો તમને વંદન કરો છો. ધર્મ હું ગાય ભેંસ કૂતરો ગોઠલ્યો છે તમે એને પાળો. ધર્મ તમને પાળીને બેઠો છે. ધર્મ તમને સમજાડો જ નથી. એમ મહાપુરુષો આપણને કહે. ધર્મને જાણવો હોય ને તો કોઈ મહાપુરુષ સિવાય રસ્તો નથી. એટલે તો ઋષિ મહેતા બોલ્યા, શું થયું? સ્નાન ધ્યાન જોજો. સ્નાન જ પાડતો નાજો રોજ, ટીલા કરજો રોજ, આરતી બંદી કરજો રોજ. હું કોઈ વસ્તુ ના નથી પાડતો. વિરોધ કરતા નહીં. દાદો આવ્યો તો ના પાડતો નહીં, કરવાનું. ધ્યાન, સ્નાન, ધ્યાન, સેવા, પૂજા થકી શું થયું? ઘરે રહીને દાન દેવાથી શું થયું? જબલગ આત્મ તત્વ સીન્યો નહીં ત્યાં સુધી સર્વ સાધના તૂટી. ઈ કર્મ ભક્તિ છે. કર્મ ભક્તિથી પાર નહીં ઉતરાય. કર્મ ભક્તિથી પાર ન ઉતરાય. ના જ પાડતો કરજો. મારે ત્યાં લીટર ઘીનું ડબલું લઈ દેવું. પણ એ કર્મ ભક્તિ છે, સંતોનું બોલેલું છે. અને નરસિંહ મહેતા જ બોલ્યા. નરસિંહ મહેતા જો ખોટું બોલ્યા હોય તો 52 કામ એના ન થાય. એ સત્ય બોલ્યા. કૃષ્ણ પરમાત્મા પણ અર્જુનને ગીતાની અંદર કીધું કે હે અર્જુન, તું આ મામાના માસીના કાકાના બાપાને બધાને લાવ્યો ક્યાંથી? તો મને કે. આપણે લાવીએ કી કોઈ? તો લાવનારો કોણ? આ બધા એને સંબંધના જે બંધન બાંધ્યા છે એ બંધન બાંધ્યા કોને? આ નીતિ ને ધર્મ, અન્યાય, પાપ ને પુણ્ય એ બધું ક્યાંથી આવ્યું ભાઈ? આવું તમને કોને સમજાવી દીધું? અને ન્યા પુનિત મહારાજ એમ કહે છે કે નહીં પાપમ નહીં પુણ્યમ. અને વાત મને બહુ ગળાઈ ઉતરે છે. પાપ નથી, પુણ્ય નથી, કર્મ છે. પાપ પુણ્ય તમને ઊભા રાખવા માટેની વાતો છે. પુનિત મહારાજના શબ્દો છે, મારા નહીં. અને જો પાપ લાગતો હોય તો ગાને મારીને હાવજ ખાઈ જાય તો કોઢિયો થઈ જાવ. જીવને મારીને જીવ ખાય છે. મોટો જીવ નાના જીવને મારે. આ કણ છે એની અંદર પ્રાણ છે. જળની અંદર પ્રાણ છે. સંતોએ કીધું છે 20 લાખ જળમાં જીવ પીડ્યા છે. અને વાત આપણે પ્રૂફ છે. 20 લાખ પળના જીવની અંદર પ્રાણ પીડ્યા છે. આપણને ખબર છે. 20 લાખ પશુમાં, 20 લાખ પંખીમાં, 4 લાખ મનુષ્ય અલ્પખાણીમાં પડ્યા. એમાંથી બચવા માટે ગુરુના વચનનું પાલન કરવાનું છે. સંસાર છોડવા નથી. સંસાર છોડીને ભાગ્યા એ વાંચી બહુ પસ્તાવે. કામ સંસાર છોડો? આવું મોટો છે. આમાં સમજીને રહેવાનું છે. ભાગવાનું ક્યાં છે? એટલે તમારો આત્મા કેવો છે? કેવો છે તમારો આત્મા? તમારા શરીરમાં કાર્ય શું કરે છે? એ તો પ્રકાશિત છે. એ ચેતન છે. એ તો તત્વ એવું છે. તત્વ છે ને એ સમજાઈ જાય એટલે તમારું ચેતન તત્વ છે ને એ પ્રગટ થઈ જાય. તમારે લાઈટની શું જરૂર પડે ભલામણ? પ્રકાશિત છે. દાદો મેકરણ ન્યા બોલ્યા, મીરાબાઈ બોલ્યા, એનું તો માનો, અમારી જગ્યા ન માનો તો કાંઈ નહીં. આ બધા મહાપુરુષોની વાતો આપણને આપ્યું છે
એ વાતું વિસરાઈ ગયું, એમાં આપણે હેરાન થયા ને એમાં દોડાદોડી થઈ ગઈ, શેરી ભૂલ્યા. પેલા સાહેબ તીર્થવાસી દ્વારકા ગયા અને જુનાગઢમાં નરસિંહ મહેતાને 750 રૂપિયા આપ્યા. આલ્યો કે અમને જ્યાં મળી જાય એવું અમને કઈક, તમારું કોઈ શેઠ હોય, તમારી કોઈ બેલેન્સ ચેક હોય કે તમારું કોઈ આધાર કાર્ડ હોય, એવું કંઈક હોય ને, મને કાંઈ ખબર નહીં પડતી. એમાં એ ટાઈમે એમાં તમે ઘોંકાવ્યું પૈસા મળશે. એ ટાઈમે એમ કૃષ્ણ પોતે હતા, એની બેટ હતી. 750 મૂકીને ગયા અને પછી શેરી સીધા ઓલ્યા તીર્થવાળા પૂછે કે સાંભળશા કોઈ છે તો આ શેરીમાં ના પડે, હોય તો હા પડે, ન હોય ના પડે, ના પડે. એક શેરીમાં, બીજી શેરીમાં, ત્રીજી શેરીમાં, ચોથીમાં, પાંચમીમાં, છઠ્ઠીમાં, સાતમીમાં, આઠમીમાં, નવમાં ગયા. તારે કીધું કે આ નરસિંહ હા ખોટો આપણે છેતરી. શરીરની વાતો છે તો ઈશ્વર ક્યાં? એ તો કયો આ 9 શેરીમાં નથી. 9 શેરીના ઘાટ જુદા છે, એની રેણી જુદી છે, એનું કર્મ જુદું છે. દ્વારકાની અંદર છે, તમારી અંદર તે પણ એ 10મી શેરીનો તમારી પાસે જવાબ હોવો જોઈએ. ધોકો જતા જતા બધા પાછા વળી ગયા. જો આ ઈશારા સમજાય ને તો પૂરું કરો, પૂછવાનું થોડું હોય. જ્યારે 10મે મોલે, જ્યારે તમારી ત્રિવેણી તોડીને જ્યારે તમે જાઓ ત્યારે 10મા મોલની અવાજ. આ તો કાદવ કિચડ છે, એમ ન ચડે. ચંદ્ર સૂર્ય તોડવા પડે, ઈંગલા પિંગલાને ઓળખવા પડે, અને સૂક્ષ્મ ધારામાં જો જાઓ તો 10મે મોલે જવાય, નકર જવાય નહીં. માળા કરી નાખ્યું વિશે બેહી રહેવું કાંઈ ન આવે, એની તમને ખબર હોય કે તારે હું ચંદ્રમાં બેહું છું કે સૂર્યમાં બેહું છું, તમને તમારા શ્વાસની ખબર નથી. એટલું બધું જ્ઞાન ઝીણું છે. સૂક્ષ્મણા જ્યારે થાય, દોનું એક ઘરે જાય ત્યારે ત્રીજું પ્રગટ થાય. અને ત્રીજું જ્યારે પ્રગટ થાય ત્યારે ત્રિવેણીના તીરમાં ખેલ જુઓ પાર. 3 પુરુષ રક્ષા કરે, રામ કબીરને રણુકાર. રણુકાર માથે જણુકાર જાય, જણુકાર માથે જ્યોતિ, જ્યોતિની માથે અભય, ને અભયની પાસે મહાપદ, મહાપદની માથે એક આ વસ્તુ પડી છે. આ 10મા દ્વારની વાત છે. કોણ સાજમાં છે? કોને ખબર છે મારો સુવાસો કયો હાલે, ક્યાં જાય છે? માતા ગંગા સતી અભણ મહિલા હતા તેમ તોય ગણી નાખ્યો, શ્વાસો ગણી નાખ્યો. 24 કલાકમાં 21,600. હા અભણ શ્વાસ આ ઉપર કેટલો એની હિસાબ કર્યો, કાંઈ કશી ખબર. એટલા માટે થઈ ઠપકો દેવા આવ્યો નથી, માફ કરી દો. આ મારી ભાષા છે, આ મારી સમજણ છે. જે કાંઈ સંતો બોલી ગયા છે એનું આપણે વર્ણન કરવાનું છે, વાગોળવાનું છે, અને એ ઘરનો આપણે અનુભવ કરવાનો, બીજું કાંઈ નથી કરવું. પણ માતાના ઉદરના તમારો જ્યારે વિકાસ થતો હશે ત્યારે પહેલો ઘાટ કોનો થાય? આ ધ્યાની જ્ઞાની વિજ્ઞાની થાકી જાય, એની તાકાતબારી વાત છે. કોઈ સંસ્કૃત ભણી જાય, કોઈ વેદને ઓળખી જાય, આ વાત એમથી બારી છે. આ દેહનો પહેલો ઘાટ કયો થાય છે? પહેલી કઈ વસ્તુ આની અંદર પ્રગટ થાય છે તો નક્કી જ છે. આ કોઈ ખરાબ વસ્તુ નથી, ખરાબ વાત નથી. આ બને એ વાત તો બાકી જ છે.
એના માટે થઈ અને કોઈ તત્વમસી ગુરુ મળી જાય, એને આ ખબર હોય, એની આ મહેનત હોય. જે મહેનત કરે એને જ આ ખબર પડે. ગાય વાય લોકોની આવે ખબર નહીં આપણને ઘટકી બંધા. ગાય વાય તો વાણી બાજની છે, પકડાય છે, બોલાય છે. એ મહેનત કોકની છે. સગાશા થવું શું કરવું પડે? જલારામ થવું શું કરવું પડે? હરિશ્ચંદ્ર થવું શું કરવું પડે? કે બોલે થોડું થઈ જવાય? એનું પાલન, એમાં રહેવું પડે, સહન કરવું પડે. આ બધું એવું છે, વાતો કરી હું હરિશ્ચંદ્ર ન થઈ ગયો તો ખુલ્લું બજારમાં પડ્યું તારું જીવન કોણ છે? અને કહેવાય ન લાવવું પડે હું હરિશ્ચંદ્ર છું. જગત તમારું પાડ્યું. અત્યારે જગત તમારી ટીકા આવું કામ કરે છે? કારણ કે જગત ગાંડું નથી. જગતને બધી ખબર, જગત મોડું છે નહીં. આ જગત તમારું બનાવેલું નથી. આ જગત તો પરમાત્માનું બનાવેલું છે. એ બોલે બરોબર છે, પણ તમારા આમ કાંઈ ખામી છે તમને શાન કરે છે, તમને કહે છે કે હજી ખોટું છે, હજી ખોટું છે. કારણ કે વિવેક ને રહેણી વર્તનની અંદર એ લોકોને બધું સમજાતું હોય છે. જગત ગાંડું નથી, જગત તો મહાન છે. કારણ કે એ વસ્તુ આપણે નથી બનાવેલી, એની બનાવેલી છે. તમારા આમ જે બોલે ને એમાં એ સાંભળે, બીજો કોઈ છે નહીં. બોલે એ સાંભળે. દેહ ભલે જુદા હોય પણ આ બધી ક્રિયા એક છે. પેલું લઈને ભવાઈ આવે, પેલું લઈને તરગાળા આવે, એમાં માલિક એક જ હોય, બાકીના બધા પગારદારો હોય. આપણું જે મન બુદ્ધિ શીખ ને જે કાંઈ છે ને એ એના પગારદારો. જે તમારો પ્રાણ હાલે છે ને એ મેનેજર. હીરા કહેતા હોય બધા કાંઈ શેઠિયાર ન હોય, એ બધા મજૂર જ હોય. શેઠિયો ક્યાંય કાચના વજામાં બેઠો હોય એવું છે. આ શેઠિયો જે બેઠો છે એ જે વણઝું કરે અને એ જે કાંઈ કાર્ય કરી રહ્યો છે એ શેઠિયો આ બધાથી જુદો છે. એટલે ન્યા કીધું કબીર મહાત્માએ આ બધા જલગે આપણે દેહના ચંદ્ર અને સૂર્ય કીધા, રજોગુણ તમોગુણ ને સત્વગુણ એ બ્રહ્મા વિષ્ણુ કીધા. તમે મરી જાઓ પછી ઉડાઈ કોઈ રહે કે બધા હારી ગયા થાય? એને એ કીધા તો લોકો આને પકડી નહીં બેસતા ભલામણા. એ બ્રહ્મા વિષ્ણુ એમ તમે ઓળખોય નહીં ને એમ તમે આંબોય નહીં ને એમ તમે બાળય ન કોઈ એને અગ્નિ બાળય ન શકે. પણ દેહના દેવતાઓને કીધા. દેહમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇન્દ્ર વરુણ કુબેર વાયુ આ બધા છે. સર્વનો અશ્વિની કુમારો, મુખના દેવતા, નાકના દેવતા, કાનના દેવતા, આંખના દેવતા, નવે નવ દરવાજાના દેવતા, ઇન્દ્રિયોના દેવતા, વાણીના દેવતા, અનુભવના દેવતા, ઓક્સિજન ફેંકવાના દેવતા, ત્યાગ કરવાના દેવતા, ઉત્પત્તિ કરવાના દેવતા, આ નારીને સલાવનારા દેવતા. પાસે પ્રાણ ક્યાં જાય છે? પાસે પ્રાણને તો ઓળખો. અને ગંગા સતી કીધું પાસે જે પ્રાણને એક ઘેર લાવે પછી એની રમત જોવા જતી હોય. 5 પ્રાણ એક ઘરે આવે ત્યારે આ દેહની દશા શું થાય એ તો એ જાનારને જ ખબર હોય. પાછો વળાતો નથી ને ખબર પડી જાય. પણ ભગવાને કેટલા પડદા આડા રાખ્યા છે કઈ ખબર જ નહીં. ગયો એટલે ગયો. 5 પ્રાણને ઘરે લાવનારા ઓળખનારા એ મારા મહાપુરુષો છે. 5 તત્વની જે શક્તિ જે ક્રિયા છૂટે છે એ મહાપુરુષોને ખબર છે. કઈ શક્તિ ક્યાં કામ કરે. શક્તિ સહેજામાં ન હોય તો બાવડે થોપવા પડે. પ્રેમ ઉગલના ધૂપ કરવા. આ શક્તિને તપાસો. આ શક્તિ નથી તો કાંઈ શક્તિ નથી. હાસું છે એ હશે હાસું, ખોટું હું નથી કહેતો. પણ કહેવાનો મારો ભાવાર્થ દેહમાં શક્તિ ન હોય, દેહમાં આત્મા ન હોય તો પછી ક્યાં જવાનું?
પછી તો માટી જ છે, આ ધૂળ જ છે. અને ખરેખર કાયાનો કોઈ મોહ નહીં કરતા, આ બધી ધૂળ જ છે. ગારાનું ગળબું છે ભાઈ. ઘણા ના વળી એવું હોય શરીરમાં, હું કેમ તો એ ગારો જ છે. આ કાયામાં જીવડા પડે, પાસે પ્રાણ વ્યા જાય, પછી એક પ્રાણ આ દેહ ની અંદર રહેશે એની કોઈને ખબર નહીં. કૂતરું મરી જાય, ઢોર મરી જાય, માણસ મરી જાય, પંખી મરી જાય, અને પછી એ દેહને જે વીખી અને મારી પાસે જીવાત પ્રગટ કરી દે અને લોહી લાલ હોય ને કાળું મસ બનાવી દે, એને ગેઠું કરી નાખે. એવડો એ પુરુષ કોણ છે? બધું જાણવું જોઈએ. એ ધનંજય નામનો વાયુ છે. પાસે પ્રાણ જાય એ ન જાય, કારણ કે ઈ ચેતનની હારી એને કાંઈ નથી, પ્રાણની હારી કાંઈ નથી, ઇન્દ્રિયોની હારી કાંઈ નથી, દેહની હારી કાંઈ નથી. એની ક્રિયા કાંઈક જુદી છે. ઈ ક્રિયા ઈ કઈ છે? ઈ ક્રિયા પવનની નથી, ઈ ક્રિયા પાણીની છે. ક્રિયા પૃથ્વીની નથી, એ ક્રિયા અગ્નિની નથી, એ ક્રિયા પાણીની છે. એ પાણીના દેવ છે. એ દેવ જ્યારે પ્રગટ થાય ને ત્રીજે દી આમ પકડાય તો આંગળા ગીરી દે મારી પા. એવું તો તમારું શરીર છે. હું એની વાંહે દોડો છો, હું એને તમે આ બધું કરો છો. મારી પાસે તપાસો, ક્રિયાને ઓળખો એટલે બધું છૂટી જાય ફટાફટ. આ છોડાવવાની વાતો કરવાની છે. આનો હું મોહ છે, તમને કેમ આમ સમજાતું નથી કે પરમ તત્વ પરમાત્મા એટલે કોણ? હું કોણ? પરમાત્મા તમે છો. પરમાત્મા જુદો હોતો જ નથી. અને આ બધી રોશની છે, ગાવાની, બોલવાની, શણગાર સજવાની, આને બધું રંગ રિપેર કરવાનું છે. એ બહાર રંગ રિપેર થાય, અંદર ન થાય. અંદર તો સદગુરુ સિવાય કોઈ કરાવી જ ન હોય. ઈ ગુરુનું આપણે ભજન કરીએ છીએ. પેલા રોહિદાસ બાપાએ મીરાબાઈને કીધું, મીરા ક્યાં ગઈ? બાપા ગંગાજી નાવા ગઈ, કે સાફ થઈ ગઈ. મેલ વયો ગયો. મીરા અટવાણી કે બાપુ હવે આનો જવાબ તો હું કેમ દઈએ? પોતાના એ વાત છે. એ ગંગામાં ના આવતા પછી એવો દુર્ગંધ દૂર થાય, અંદરના અપલખણો દૂર ન થાય. થાય ઘણા તીર્થ કરવા જાય કે રાકા શું થતા એમ તો 68 તીર્થ કરી લઈને આવ્યા કે મૂકીને આવ્યા? લઈને આવે ડોહા. પછી પાછા શું કરે? કહું માફ કરજો, લોટી ખોલી દેશે. તુજમાં નાવે, તુજમાં ધોવે, તુજમાં મૂંડ મુંડાવે, ભાંડ હોજ આવે. ઈ પાપ ક્યાં જાવે? આવો ઈ પાપ ક્યાં જાય? તો ગંગાજીને કબીર મહાત્માએ પૂછ્યું. હા, એ વાત પરફેક્ટ છે કે હે મૈયા, તુજમાં નાવે, તુજમાં ધોવે, તુજમાં મૂંડ મુંડાવે, ભાંડ હોજ આવે. તો આ પાપ ક્યાં નાખતા? કે સાંભળો ભગત, કે કા કે તે લોટી પી જાય. લોટી પી જાય ને લાવજો. હું કઈ ના નથી પાડતો. આને ઢોકળ ને વાહ પડ્યો. લોટી પી લાવજો. અને ભાઈ બેનું દીકરીઓ પાડોશી હગા વાળા બધાને શીખી દેજો. લઈને જાતા. એ લોટીમાં શું છે? એ પાપ પાણી વાળું, પાપ વાળું પાણી છે ને, એ આવીને હાંડા નાખીને પછી બધા સમસ્યા બધા દઈને બધા જાય હર હર ગંગે કરીને પી જાય. ક્યાં ગયું પાપ? તમારી અંદર ગયું કે નહીં? કબીર મહાત્માની આ વાતો, મારી વાતો નહીં. તારે કીધું બેટા એમ પાપ ન જાય. તો કોઈ સંત પુરુષના મુખની જે વાણી છે, અને એ મુખની વાણીથી જો આ બધા કર્મ છૂટી જાય તો પાપનો નાશ થઈ જાય. નકર કોઈ જે નાશ ન થાય. સંતોની વાણી જે સાંભળેલી છે, તરત મીરા એ મસ્તક ઝુકાઈ કે મને ઉપદેશ આપો. કે હું તો સમાર છું. તો આપણે બધા કેવા થઈએ? કયો મને? હા, શું કોઈ કે નીકળો તમારે, હું એનો જવાબ આપીશ. તમે બધા સમાર છો કે કેવા છો? કયો કહેવાય? સંતોની વાતોમાં કઈક ભેદ પડ્યા. શાર્ય જાતિ સમાર. હવે તમારે જે કરવું કરો મને. શાર્ય જાતિ સમાર છે. કેમ?
કે મારી ને તમારી જે આ ઘાટ છે એ શું છે? સાંભળું છે સાહેબ, કે આ તાંબા પિત્તળનું છે. પછી તમારો જન્મ કેવી રીતે? માનું પીધું છે, આપણે બધા પીધું છે, ત્યારે તમે હું સૂચ્યું હતું? કેમ તમે જાણો? સાંભળું પણ વખાણ સમાજ દીકરીઓ જોવા જાય ને કે કા દીકરી થાય બહુ સરસ, આવું કોણ જોયા? દાદાજી રોટલો દે કે નહીં દે, કઈ કોઈ સાંભળ્યું વિચાર્યું? સંતો આ જોતા ગુણ ધર્મને જોવાના છે, દેહને નહીં. આ હેરાન દેહમાં થાય. તારે એને કીધું બાપજી તમે તો સમાર પર, હું પણ સમાર છું. કે તું તો રાજ પોતાની છો ને? કે હું કાંઈ નથી, દેહ છે જે છે હું નથી. પછી એને બોલે, અને પછી એને ત્યારે મીરા બોલી કે હું જલમથી આંધળી હતી, મારા ગુરુએ આપી મને આંખ. ક્યાંય આંખ? ત્રિનેત્ર ખોલી નાખ્યું. મારા ગુરુએ મને આપી આંખ, આંખ ખોલીને મેં જોયું. ત્રિનેત્ર ખોલે તો જ બ્રહ્મના દર્શન થાય, નકર કોઈ જેનું થાય આ આખું માયા જેવું છે. એ ન જોઈ શકે, એ ઘાટને જોઈ શકે, તત્વ ન જોઈ શકે. અને ત્યારે આંખ ખોલીને મેં જોયું તો ઘટો ઘટમાં મારો કૃષ્ણ બેઠો છે. ક્યાં ગઈ કાચી? ક્યાં ગઈ ભાઈ ભોજાય કાકા મામા માસા? ક્યાં ગયા? એટલે મીરા લાજ ન કાઢતા. રાણાજી ઋષિ બનાણા, રાણાજીના દેર હતા. ગલત વિચાર ન કરો, એના દેર હતા. એના પતિ તો ઓફ થઈ ગયા હતા. લાજ કાઢે નહીં. બાવા સાધુ સંતોષી ભજન ગાય, રામસાગર વગાડે, પૂજા કરે. રાત દિવસ એના શરણોમાં હોવે. આંખ ખુલે તો એની સામે જાય. આવો જ એને રંગ લાગ્યો. ત્યારે રાણાજી વિરુદ્ધ કર્યો. તારે એને કીધું, રાણા તારે માયાનો મોહ છે ને? એનું બતાવ્યું. જો તું મારું સવરું, હાલો ભાઈ પરિષદ આવી જાય, હાલો મારું બંધ થાય નહીં, તમે કોક તો ના પાડો. આપણે ક્યારેક ભેગા થાવ તારે વાતો કરીશું, આનું પાલન કરીશું અને વિચારજો. કદાચ વાણીમાં ફેરફાર જો હોય તો ક્ષમા કરજો. કારણ કે હવે મારે 80 વર્ષ થયા, બુઢાપામાં બહુ સાજ રહે નહીં, એટલે માફ કરવાનું. અને પકડાય તો પકડવાનું, નકર ભૂલી જવાનું. આપણે કરતા હોય કરવાનું છે. આપણે કાંઈ બદલાવવું નથી. હું કાંઈ તમને બાવા બનાવવા આવ્યો નથી. તો મારા બાળકનું ઘર છે, જઈએ અને કંઈક દાદા હાલો સત્સંગ કરી, સત્સંગ કરું છું. કાલી ગયેલી ભાષામાં મને મારા કોઈ સમજાયું, એ પણ મારે વાતો કરવાની હોય. ક્ષમા આપજો, ભૂલ ચૂક થાય તો માફ કરજો. પછી બીજું આપણે કઈ કહેવું નથી. તો બધા પડે જ. ઘણા એમ કે તમે થાય એ કરી, પણ આપણે એવું કઈ કહેવું નથી. બોલો સદગુરુ મહારાજ.